ધર્મનિષ્ઠોऽસ્મિ ન ચાત્મવેદી ન ભક્તિમાન ત્વચ્ચરણારવિંદે અકિંચનો નન્યગતિ શરણ્યમ ત્વત્પાદમૂલં શરણં પ્રપદ્યે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિંદાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્યમૂર્તિ પૂજ્યપદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 29/12/20 સોમવાર મંગળવાર છે. પવિત્ર ધનુર્માસ ચાલે છે અને ટાઢ કે મારું કામ શરૂઆત થઈ ગઈ છે. સ્વામિનારાયણ ભગવાનને લખેલી પવિત્ર શિક્ષાપત્રી, જેની કથા આપણે સાંભળીએ છીએ, 11મો શ્લોક છે. કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈઃ સૂક્ષ્મયુકા મત્કુણાદે રપી બુદ્ધ્યા કદાચન. શાસ્ત્રની અંદર 2 પ્રકારના આચાર બતાવ્યા છે. પહેલો આચાર અમુક કર્મ કરવું, જેને વિધિરૂપ કર્મ કહેવાય છે. બીજો આચાર છે કે અમુક કર્મ ન કરવું, એને નિષેધરૂપ કર્મ કહેવાય છે. શિક્ષાપત્રીની અંદર 2 વાતો છે, આ કરવું અને આ ન કરવું. એટલે વિધિરૂપ આચાર અને નિષેધરૂપ આચાર. વિધિરૂપ કર્મ કરવાની આજ્ઞા કરતા પહેલા નિષિદ્ધ કર્મ ન કરવું, આ બાબતને પ્રાધાન્યતા આપે છે. કરવાનું જે છે ને એ પછી કહે, પણ પહેલાં ન કરવાનું મૂકી દો ને તો કરવાનું ઘણું સરળ થઈ જાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન પહેલાં ન કરવાની વાત પહેલાં કરે છે.
શાસ્ત્રમાં જે નિષેધ કર્યો હોય, જે કર્મની ના પાડી હોય, એ નિષેધ કર્મને અટકાવવા માટે પ્રથમ નિષિદ્ધ કર્મ ન કરવા રૂપ એક આચારનો ઉપદેશ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે. અર્થદીપિકા ટીકામાં સતાનંદ સ્વામીએ આ શ્લોકની વ્યાખ્યા કરતા એવું સમજાવ્યું કે મન કર્મ વચનથી કોઈનો અપકાર કરવો નહીં, કોઈને કષ્ટ આપવું નહીં. આને શાસ્ત્રમાં અહિંસા કીધી છે. આપણે કહીએ ને કે અહિંસા પરમો ધર્મ. અહિંસા બહુ મોટો ધર્મ છે, પણ અહિંસા ધર્મ કોને કહેવાય છે? 3 વાનું એમાં આવે: મન, કર્મ અને વચન. કોઈને પણ કષ્ટ ન આપવું અને અહિંસા ધર્મ પાળ્યો કહેવાય છે. સનાતન ધર્મ કહેવાય અહિંસા ધર્મ. મોટા ભાગે આપણે મોટી હિંસાને સમજ્યા છીએ. કોઈ કતલ કરતા હોય, ગાયું ભેંસું બકરા એને મારતા હોય, એટલે આપણને એમ થાય કે આ લોકો બહુ હિંસા કરે છે. પણ કોઈને કષ્ટ આપીએ એક પ્રકારની હિંસા થઈ ગઈ છે. અહિંસા વ્રત છે વાલા ભક્તજનો, બહુ સૂક્ષ્મ વ્રત છે, ગહન છે. અને બીજી એક વાત જો કરું ને તો હિંસા કર્યા વિના આ સંસારમાં કોઈ ભોગજન્ય પદાર્થની પ્રાપ્તિ થતી નથી. હિંસા કર્યા વગર કાંઈ ન મળે. શારીરિક કોઈ પણ કર્મ કરો, શરીરથી કોઈ પણ ક્રિયા કરો, એટલે હિંસા થતી જ હોય છે, નાની મોટી. તો શું કરવું, કાંઈ ન કરવું? એક મકાન ચણો, ખાડો ગાળો તો એમાં હિંસા થાય, તો હું મકાન ન બાંધવું? આ શિક્ષાપત્રીની આજ્ઞા પાળવી કે મકાન બાંધવું, તમે કયો એ કરીએ. એટલે હિંસામાં મુખ્ય સ્ત્રોત બુદ્ધિ છે. બુદ્ધિ કોઈ પણ વસ્તુનો પહેલા નિર્ણય કરે અને નિર્ણય કરી મન તથા કર્મમાં મનને પ્રવૃત્ત કરે. બુદ્ધિમાં જેવો નિશ્ચય થાય ને એ પ્રમાણે મન, શરીર અને વાણીની પ્રવૃત્તિ થાય છે. શ્રીજી મહારાજે એટલે કીધું કે મારા આશ્રિતોએ બુદ્ધિયા જાણીને હિંસા ન કરવી. બાકી શું કરીએ કયો? એટલે વાલા ભક્તજનો, જ્યારે સંપૂર્ણ બુદ્ધિ સાત્વિક થઈ જાય ત્યારે સૂક્ષ્મ હિંસાથી બચી શકાય છે, એમ આપણા શતાનંદ સ્વામી કહે છે. વળી સમજાવતા કહે છે કે જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. એમાં કદાચ કોઈ એમ સમજી બેસે કે શ્રીજી મહારાજે હિંસાનો નિષેધ કર્યો છે, એ તો બકરા છે, મૃગલા છે, મોટા મોટા પ્રાણીઓ છે, એને હિંસાનો નિષેધ કર્યો છે. ત્યારે સ્વામી કે આવી મોટી હિંસા કરતા હોય એ તો આ શિક્ષાપત્રીને લાયક જ નથી. આ શિક્ષાપત્રી એમના માટે છે જ નહીં. આ તો મારા આશ્રિતોએ જાણી જોઈને, મચ્છર છે, માકડ છે, સૂક્ષ્મ એવા જીવ છે, એમની પણ ક્યારેય હિંસા ન કરવી. અજાણતા જો થઈ જાય તો એમ લખ્યું છે કે વ્રત કરો, તપાદિક કરો, આના પુણ્યથી એનો નાશ થઈ જાય છે. દેવ મંદિરે આવો, દર્શન કરો, ભજન કરો, માળા કરો. ક્યારેક એવું થઈ ગયું હોય, સ્વામિનારાયણ 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 ભજન કરો, એટલે એ બિચારાનું રૂડું થાય. તમારા પગ તળે કાંઈક અજાણતા કચરાઈ ગયું, તમને ખબર પડી ગઈ, તમે સ્વામિનારાયણ 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 ઉચ્ચાર કરો, એનું સારું થાય. અને જે કર્મ લાગે છે તમને, એનો પણ નાશ થાય છે. જાણીને કરેલા પાપનો ક્યારેય નાશ થતો નથી. શાસ્ત્રમાં લખ્યું, અજાણતા થયેલા પાપના પ્રાયશ્ચિતનો વિધિ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યો છે. કૃત્વા પાપમ પૂર્વમ અબુદ્ધિપૂર્વમ પુણ્યાની ચેત કુરુતે બુદ્ધિપૂર્વકમ સતત પાપમ નુદતે ધર્મશીલો વાસો યથા મલિનમ ક્ષારયુક્તા. વસ્ત્ર મેલું થાય પછી શું કરો? એને સાબુથી, પાવડરથી ધોઈ નાખો.
એટલે હતું એવું ચોખ્ખું વસ્ત્ર થઈ જાય. થોડુંક વધારે મેલું થઈ ગયું હોય તો એવા કેમિકલ પણ આવ્યા છે. પ્રવાહી થોડાક ટીપા નાખો ને ગમે એવો મેલ હોય કાઢી નાખે. બોલો. એમ કૃત્વા પાપમ પૂર્વમ અબુદ્ધિપૂર્વમ, અજાણતા કંઈક પૂર્વે પાપ થઈ ગયું, પછી બુદ્ધિપૂર્વમ પુણ્યાની કુરુતે, જાણીને પછી તો પુણ્ય કરે તો એના પાપ છે એ ડરે છે, એ નાશ થઈ જાય છે. કોના? ધર્મશીલ વ્યક્તિઓના. જેમ વસ્ત્ર મેલું થઈ ગયું હોય ને પછી એને ધોઈ નાખો છો, એવી રીતે અજાણતા થયેલું પાપ એનું પ્રાયશ્ચિત કરવાથી, જાણીને ધર્મ કરવાથી એ પાપ નાશ પામે છે. એટલે આપણા શાસ્ત્રો એમ કહે છે, ખબર પડે ત્યારે પ્રાયશ્ચિત કરવું તો એનું પાપ દૂર થઈ જાય છે. અને જાણી જોઈને કરેલું પાપ એ પ્રાયશ્ચિતથી પણ દૂર થતું નથી. એના માટે યાજ્ઞવલ્ક ઋષિએ એવું કીધું, પ્રાયશ્ચિતે અપેત્ય એનો યદ અજ્ઞાન કૃતમ ભવેત કામ તો વ્યવહાર્યસ્તુ વચનાદ ઇહ જાયતે. અજાણતા કરેલું પાપ પ્રાયશ્ચિતથી દૂર થાય છે, પણ જાણીને કરેલું પાપ પ્રાયશ્ચિતથી દૂર થતું નથી. જાણીને કરેલા પાપમાં પ્રાયશ્ચિત આપનારા પુરુષના વચનથી એ પાપી આ લોકમાં વ્યવહારને યોગ્ય થાય છે. કોઈ જાણીને કંઈક ભૂલ કરી નાખી, પાપ કરી નાખ્યું, પછી કોઈ મોટા પુરુષ એને એમ કે ભાઈ તું એટલું હવે કરી નાખ, તો એમના વચનથી શું થાય? વ્યવહારને યોગ્ય થાય. લોકમાં જે એના વ્યવહાર હોય એ તૂટે નહીં. અને સમાજમાં એમ કહેવાય કે ભાઈ ભાઈથી ભૂલ થઈ ગઈ હતી પણ હવે એને પ્રાયશ્ચિત કરી નાખ્યું. એટલે વ્યવહાર એના ન બગડે પણ પાપ દૂર થતું નથી, એમ યાજ્ઞવલ્ક ઋષિ એવું કહે છે. કદાચ કોઈને અહીંયા શંકા થાય કે પાપને લીધે એ પાપી મનુષ્ય વ્યવહારને અયોગ્ય બન્યો તો જાણીને કરેલું પાપ નાશ પામતું નથી. અને પાપ નાશ કર્યા વિના એ માણસ કેવો કહેવાય? પાપી કહેવાય. તો એ પાપીને સાથે વ્યવહાર કરવો કે ન કરવો, એને વ્યવહારમાં ભેળવવો કે ના ભેળવવો. આગળ વાત આવશે કે પાપી માણસની સાથે અમારા આશ્રિતોએ વ્યવહાર કરવો નહીં. આના ઉત્તરમાં સતાનંદ સ્વામી એવું સમજાવ્યું, પાપની બે શક્તિ હોય છે. આ વાતને આપણે થોડી સમજવી જોઈએ. પાપની બે શક્તિ હોય છે, તાકાત હોય છે. એક પાપ નરક ઉત્પન્ન કરનારી હોય છે. એક શક્તિ એવી છે એની કે એ નરક એટલે જમપુરી એ પ્રગટ કરી દે. અને બીજી પાપની શક્તિ છે કે વ્યવહારને રોકી દે, તમારો વ્યવહાર અટકાવી દે. આ બે શક્તિ છે. એમાં જાણીને કરેલા પાપમાં નરક ઉત્પન્ન કરનારી શક્તિનો નાશ થતો નથી, છતાં પણ વ્યવહારને રોકનારી જે શક્તિ હોય એનો તો નાશ થઈ જ જાય છે. અર્થાત આ લોકમાં એ વ્યવહારમાં ભળી જાય છે, પ્રાયશ્ચિત કરી નાખે એ. અને જાણીને કરેલું પાપ પુણ્યથી પણ ઠેલાતું નથી. પ્રાયશ્ચિત કરનારો પુરુષ બંનેના ફળને જુદા જુદા ભોગવે. અને એના માટે પરાશર ઋષિએ પરાશર ગીતા લખી છે. જેમ ભગવદ્ ગીતા છે, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે કહી જે મહાભારતની અંદર આવે છે. અને સ્વામિનારાયણ ભગવાને જે માને વાતો સંભળાવી એને હરિગીતા કહેવાય છે, 5 અધ્યાયમાં જે સત્સંગી જીવનની અંદર આવે છે. એવી જ રીતે ભાગવતમાં બીજી એક ગીતા આવે છે જેનું નામ છે કપિલ ગીતા, જે કપિલ ભગવાનને મા દેવહૂતિને સંભળાવી. એમ પરાશર ઋષિએ જે લખ્યું એને પરાશર ગીતા કહેવાય છે. એમાં વાત લખી, અજ્ઞાનાત હિ કૃતમ પાપમ તપસેવાભીર નુદેત બુદ્ધ્યા કૃત્વા તુ ય પાપમ શુભમેવા અનુતિષ્ઠતિ પ્રાયશ્ચિતમ નરઃ કૃત્વા ઉભયમ સો અસ્નુ તે પૃથક. પરાશર ઋષિ એવું કહે છે કે અજાણતા કરેલું પાપ તપ વડે દૂર થાય છે. કોઈ તપ કરે, ચાંદ્રાયણ ધારણા પારણા આદિક વ્રતો કરે એટલે
અજાણતા કરેલું પાપ નાશ થઈ જાય છે. પણ જે માણસ જાણીને પાપ કરે, એ પાપ કરવા માટે જે પુણ્ય કરે, તો એ પાપી માણસ પાપ અને પુણ્ય બેયને જુદા જુદા ભોગવે, બેયનું ફળ મળે. ખ્યાલ આવ્યો? એને પાપે ભોગવવું પડે અને પુણ્ય પણ ભોગવવું પડે છે. પ્રથમ જે પાપ કર્યું હોય એનું ફળ નરક ભોગવે છે, અને નરક ભોગવી લીધા પછી એ પાપને ઠેલવા માટે જે પુણ્ય કર્યું હોય એ પુણ્યનું ફળ સુખ ભોગવે છે. એટલે જાણીને કરેલા પાપો પુણ્યથી ઠેલાતા નથી. આ કહેવાનો હાર્દ એટલો છે. માટે બુદ્ધિપૂર્વક પાપનું આચરણ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે અમારા આશ્રિતોએ ક્યારેય કરવું નહીં. પ્રાયશ્ચિત એક પ્રકારનું આશ્વાસન છે કે માણસ વ્યવહારને યોગ્ય બની જાય. એટલે લખે છે, કસ્યાપી પ્રાણીનો હિંસા નેવ કાર્યાત્ર મામ કહી સૂક્ષ્મયુકા મતકુણાદે રપી બુદ્ધ્યા કદાચન. ભાષ્યકાર એમ સમજાવે છે, કરવાનું જે કહ્યું હોય એ ન કરે એના કરતાં પણ જે ન કરવું એનો નિષેધ કર્યો હોય અને જો એ કરવામાં આવે તો નિષિદ્ધ કર્મ કરનારો અત્યંત પાપી ગણાય છે. કરવાનું હોય એ કદાચ ન કરે, એમાં એટલો બધો વાંધો નથી. પણ ન કરવાનું હોય અને એવું જે કર્મ કોઈ કરે તો એને વધારે પાપ લાગે છે. સમજાણું? દાખલા તરીકે આપણે ગણીએ કે કોઈ વ્રત તપ કરવાનું કીધું હોય અને ન થઈ શકે તમારથી, કોઈ અનુકૂળતા ન હોય, શરીર સાજું ન હોય, કંઈક એવી તકલીફ હોય અને કદાચ ન કર્યું. જે કરવાનું હતું બધાય ન કર્યું તો એટલું બધું પાપ ન લાગે. પણ જે ન કરવાનું હોય ને એ કર્યું તો એનો ગુનો વધારે લાગે છે. એટલે શાસ્ત્રમાં લખ્યું, નિષિદ્ધ કર્મોમાં ક્રૂર કર્મરૂપ હિંસા એ મહા અનર્થકારી છે, અત્યંત દુષ્ટ પણ છે. એટલે નિષિદ્ધ કર્મને રોકવા માટે આચારની અંદર, ધર્મની અંદર સૌ પહેલાં હિંસા ન કરવી આવી આજ્ઞા કરી છે. કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. મહાભારતમાં લખ્યું છે કે ન હિંસાત સર્વભૂતાની, શાંતિ પર્વમાં, મોક્ષ ધર્મમાં. વળી લખ્યું છે, વિજ્ઞાનેશ્વર થઈ ગયા, જ્ઞાનેશ્વર જેને કહેવાય, સાધારણો ધર્મો અહિંસાદી. અહિંસા ધર્મ છે એ સાધારણ ધર્મ છે. કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. એમાં સાધારણ ધર્મ મુમુક્ષુના પ્રત્યે એક વિશેષપણે કહેવા માટે કહે છે કે મુમુક્ષુને આની શું જરૂર પડી. જે ખરેખર મુમુક્ષુ છે, આ સંસારમાંથી મુકાવા માટે જેની ઈચ્છા છે અને મથે છે, અને એ કાંઈ આવી હિંસા કરવાનો નથી, તો એને શું કામ વિશેષપણે ભાર મૂકીને કીધું મારા આશ્રિતોએ હિંસા ન કરવી. અને આમ જુઓ ને, આ સમાજમાં કોઈ ધર્મના માર્ગે ચાલતો થયો ને એ આ કરવાનો જ નથી. પણ છતાંય એને સંબોધીને કીધું છે. તો એના માટે કહે છે કે જે લોકો ભોગ સંપત્તિને ચાહતા હોય, આ સમાજમાં બે પ્રકારના મનુષ્યો હોય. જેનું મન પોતાનું અને પારકું એવી ભેદ વાસનાથી દૂષિત થઈ ગયું હોય. મન છે ને એની અંદર ભેદ પડે છે. એમાં પોતાનું અને પારકું આ મન કરાવે છે. આ આખું જગત ભગવાનનું છે, પરમાત્મા બધે વસેલા છે, પણ મારું અને તારું કોણ કરાવે? મન કરાવે. અંદર રહેલી ભેદ બુદ્ધિ કરાવે છે. અને એ વાસનાથી પછી મન દૂષિત થઈ જાય. અને જેમાં રાગ અને દ્વેષ આદિક સમુદાયો પ્રગટતા હોય છે. આમાંથી જ પ્રગટે. જ્યાં આપણે અનુકૂળ હોય, ઈચ્છાઓ પૂર્તિ થાય ત્યાં રાગ થાય, અને જ્યાં ઈચ્છાનો ભંગ થાય ત્યાં દ્વેષ થાય છે. ખ્યાલ આવ્યો? આ બધું આપણે બહુ સમજવાનું છે. ખાલી ઝીણા એવા જૂ માકડ ચાચડ ન મારવા એટલે આપણે અહિંસા પાળતા થઈ ગયા એટલું પૂરતું નથી. એના ભાષ્યમાં ભાષ્યકાર સમજાવે છે, રઘુવીરજી મહારાજે ભાષ્ય કર્યું શિક્ષાપત્રી ઉપર.
કે રાગ અને દ્વેષનો સમુદાય પ્રગટ થાય અને એવા લોકોની અંદર, એવા આત્માની અંદર આ મને હેરાન કરે છે, એટલે હું એને મારું, આવું મનમાં થાય. આપણે ક્યાં કોઈને મારવાસ, પણ એણે પહેલાં આપણને હેરાન કર્યા ને, એટલે હવે આપણે એને મારવા છે. આવી હિંસાની સંભાવનાનો એક લાગ રહે છે. એ હિંસા કર્યા પછી એ સ્વર્ગાદિક ભોગની કામનાઓ રાખનારા લોકો એને અનુરૂપ જે વર્તન હોય ને એ છોડે નહીં. અમુક સ્વર્ગાદિક ભોગના ભૂખ્યા હોય. શાસ્ત્રએ કરુણા કરીને કોઈ પણ રીતે પાપના વિનાશ માટે પ્રાયશ્ચિત બતાવ્યા છે. શાસ્ત્રમાં ક્યાંક ક્યાંક વાતો લખી છે. મુમુક્ષુણામ પુનરપી ઇદમ અખિલમ બ્રહ્માત્મકમ આકલયતામ અપેત વિષમધિયામ દ્વેષા પ્રસક્ત્યા ન ઘટેત કદાચિદપી હિંસા. મુમુક્ષુ હોય ને સંપૂર્ણ જગત એને આખું બ્રહ્માત્મક દેખાય છે, ભગવાનમય દેખાય છે. તુલસીદાસજી ન કહેતા સિયા રામમય સબ જગ જાની. બધાઈને હું વંદન કરું છું. કોઈ કીધું તુલસીદાસજી તમે બધાઈને કાં પગે લાગો? ભગવાનને લાગો, કોઈ ભક્તને લાગો, સંતને લાગો, બ્રાહ્મણને લાગો, ઋષિને પગે લાગો, પણ અસુરને, દાનવને બધાઈને તમે પગે લાગો છો? તો કે બસ બધાઈને હું તો ભગવાન રામ અને સીતા મય દેખું છું અને પગે લાગુ છું. એની દ્રષ્ટિ હતી. એમ મુમુક્ષુ આત્માના માટે આખું જગત ભગવાનમય છે. એમાં કોઈ ઊંચ નીચપણાની વિષમ બુદ્ધિ નથી. એવા મુમુક્ષુને કોઈના ઉપર દ્વેષ ભાવ નથી હોતો અને એથી જ એમના દ્વારા ક્યારેય પણ હિંસા થાય નહીં. સતાનંદ સ્વામી એમ કહે છે, ભાષ્યકાર કહે છે હિંસા ન થાય, વાત તમારી બરાબર છે. યદિ કદાચિત સંગ દોષેણ, પણ ક્યારેક એવો સંગ થઈ ગયો, હારા માણાને પણ ન કરવું હોય પણ કરવું પડતું હોય છે, સંગ દોષેણ. બીજી વાત કરે છે, વાસના વેગેન વા દ્વેષોન્મેષેણ કિમપી હન્યાત. ત્રણ વાત બતાવી છે. કુસંગના દોષથી, વાસનાના આવેગથી, કાં તો દ્વેષ ભાવનો ભડકો અંદર થાય અને માણા હિંસા કરી બેસે. આ સમાજમાં બધાય કંઈ જે રીતે હિંસા કરે એમ નથી કરતા. ક્યારેક અંદરથી પૂર્વના કર્મના વેગથી માણાથી ભૂલ થઈ જાય છે. ક્યારેક દ્વેષનો ભડકો બળે. એટલે આપણા શાસ્ત્રો એમ કહે છે કે રાગ અને દ્વેષ હારા નથી. આખીર બીજાનું બગાડતા પહેલાં એ આપણું તો જરૂર બગાડે છે. બીજાનું તો બગડતું બગડશે, બીજો તો સુધરતો સુધરશે, પણ પહેલાં આપણે બગડી જઈશું એની આપણને ખબર હોવી જોઈએ. કોઈના ઉપર કાદવ ઉડાડતા પહેલાં આપણે વિચારવું જોઈશે કે પહેલાં આપણા હાથ બગડે છે. બીજાની ઉપર તો છાંટા પછી ઉડે છે, પણ પહેલાં આપણે હાથ કાદવમાં નાખવો પડે અને પછી જ્યારે ઉડાડવા જાય તે બીજાના બગડે છે. પહેલાં કપડાં કોના બગડે? આપણા બગડે છે. એટલે બીજાનું બગાડતા પહેલાં આપણે લાખ વિચાર કરવાનો કે આપણે ભગવાનના ધામમાં જવું છે, આપણે ભગવાનના ભક્ત છીએ, આપણે મુમુક્ષુ છીએ અને મને આ કર્મ કરવું ઘટે નહીં. એટલે લખે છે કોઈ કુસંગનો યોગ થઈ જાય. હારા હારા માણસો હોય છે, બહુ સજ્જનો હોય છે, પણ એવા દેશની અંદર, એવા માહોલની અંદર જ્યારે રહેવા માંડે છે ત્યારે એ ક્યાંના ક્યાં પહોંચી જાય છે. ધીમે ધીમે વ્યસનની લતે ચડે, દારૂ અને માંસમાં પણ પ્રવૃત્ત થઈ જાય અને એના માટે પછી કોઈને મારવાન, લૂંટવાન બધે માણસ ચડી જાય છે. આ સંગનો પ્રભાવ છે. ક્યાંક અંદરની વાસનાનો પ્રભાવ હોય છે. એટલે કોઈને મારી નાખે. કેવી રીતે? જેમ કોઈ અકસ્માત પહાડના શિખર ઉપરથી ગબડી પડે, અકસ્માત આમ ચડ્યો હોય ઉપર અને પડે હેઠો, તો પોતાના કર્મયોગ આદિ સદાચારના અધિકારથી પડી જાય છે. ગિરી શિખરમીવ દુરારોહમ બ્રહ્માત્મ ભાવનમ. સર્વ જગતમાં બ્રહ્માત્મ ભાવ કરવો એ વાત કેવી છે? તો પહાડના ઊંચા શિખર ઉપર ચડવા જેવું કઠણ કામ છે. શું?
બધાયમાં ભગવાન જોવાને એ કાંઈ શિખર ઉપરથી પડવા જેવું હેલું નથી. આ કેવું છે? ચડવા જેવું છે. અને એમાંય આવી કડકડતી ઠંડીમાં ખુલ્લા એમનેમ ચડવું, ઉઘાડા પગે, હાથે ખુલ્લા હોય ને એમાં કાંઈ પહેર્યું ન હોય, અને એ બરફીલા પહાડ ઉપર ઊંચે ચડવું, એ જેટલું કઠણ છે એટલું બધાયમાં ભગવાન જોવાને એ કઠણ છે. મુક્તાનંદ સ્વામીએ 4 પદ લખ્યા ને એમાં એક પદમાં પંક્તિ લખી છે, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. એ જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. ભાત દેખી ભૂલે નહીં અનુભવ યોજાશે રે. અનુભવીને અંતરે રહે રામ વાસે રે. તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશે રે. અનુભવીને અંતરે રહે રામ વાસે રે. જ્યાં જુએ ત્યાં રામજી, જ્યાં જ્યાં મારી નજર ઠરે ત્યાં ત્યાં યાદી ભરી આપની. જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં નિશાની ભરી આપની. આ એક દ્રષ્ટિ છે અને એ અહિંસાથી પ્રારંભ થાય છે. બધે જ તમે ભગવાન જોવા માંડો તો કોના પ્રત્યે દ્વેષ કરશો? કોના પ્રત્યે રાગ કરશો? કોનું અહિત કરવાનો આપણને અંદરથી ઘાટ થાય, સંકલ્પ ન થાય. એટલે એમ કહે છે શાસ્ત્રો, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. હવે બધે ભગવાન જ દેખાય તો આપણે એ રામનો વિરોધ કરીએ? આપણે એની હારે દ્વેષ કરવા જાય? અનુભવીના અંતરે રહે રામ વાસે રે. તે બોલે તે સાંભળે દ્રષ્ટિ પ્રકાશે. સ્વરૂપાનંદ સ્વામીને જુઓ, મુક્તાનંદ સ્વામીને જુઓ, બધા કેવા હતા? કેવી એમની દ્રષ્ટિ હતી, તમે વિચાર તો કરો. સત્સંગમાં તો એવા હજારો થયા. આપણે એના ઇતિહાસો વારંવાર કથાના પ્રસંગે સાંભળીએ છીએ. પણ વર્ષો પહેલાં પરોક્ષ ઘણા ભક્તો થઈ ગયા. એકનાથ જુઓ, તુકારામ જુઓ, મીરાબાઈ જુઓ, નરસિંહ મહેતા જુઓ. આ બધાના હળહળ અપમાનો આ બધું નથી થયું આ સમાજમાં? કયો એ સુખે બધા આવ્યા ને સુખે વૈયા ગયા એવું ખરું? હાવ સાચું કહેજો, આપણે કોઈ એને સુખ લેવા દીધું? તેથી આપણે હસ્યું જ નહીં, ક્યાંક નહીં હોય તો. અરે મારીને લાકડીઓ તોડી નાખી. એકનાથ ઉપર તો એક યવન 108 વખત થૂક્યો હોય છે. એણે માળા લીધી હાથમાં. આપણે તો આમ ફેરવા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે આને ખબર નહીં ક્યાંથી હાથમાં આવી ગઈ કે આટલા વાર થૂકવું. એક પારે કાવેરીમાં નાઈને આવો માઘ માસનો સમય, હમણાં હવે માઘ માસ શરૂ થાય, પૂનમથી થઈ જાય ને શરૂ, માઘ માસ. તે નાઈન જેવા આમ બહાર આવે એટલે પડખે રસ્તો થોડોક આમ છેટો, ત્યાં પડખે એક ઘૂર ઝાડવું, ઝાડવાની ડાળીએ ચડીને બેઠો. જેવા ઓલા નાઈન આવે, પેલું પંચ્યું હોય, પછી ખંભે નાખ્યું હોય, એક પોતળી પહેરી હોય ને હાલ્યા આવે, રાધે કૃષ્ણ વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા કરતા વિઠ્ઠલનાથજી મહાપ્રભુ પંઢરપુરમાં બિરાજે છે એ બાજુ. તે સ્નાન કરીને વિઠ્ઠલ વિઠ્ઠલ ભજન કરતા કરતા હાલ્યા, ઓલો થૂકે. એટલે આમ ઉપર જોવે એટલે ખબર તો પડી જ જાય કે કોઈ માણસ થૂક્યો. એટલે વળી પાછા પૂજા કરવી છે એટલે ફરીને આવવું પડે. વળી કાવેરીમાં જઈને જે પોતળી પહેરી હોય એ પળી એમનું સબળ નાહી લે. નાહીને પાછું જે ઓલી ખંભે નાખી હોય એક નીચવીને એ વળી પાછી ભીની પહેરી લે, અને ઓલી પાછી નીચવીને ખંભે નાખે ને વળી પાછા વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા આવે, વળી થૂકે. 1 વાર 2 વાર 3 વાર 4 વાર. હાવ સાચું કહેજો, આપણો ત્રીજી જ વખતે બાટલો ફાટી જાય.
હવે એ જે હોય એના ઘરનો, બાકી એકવાર તો દેખાડી દઈ કે કોઈ દી તિલકવાળાની સામે જોવે નહીં એમ. હું સમજો અમને ચાંદલાવાળાને. પણ આ તો ભાઈ ગ્રહસ્થ હતા, સંત કેવાના. તુકારામ ગ્રહસ્થ હતા, સંત કેવાના છે. તમે જો ઇતિહાસો તો જુઓ. ગોરો કુંભાર ગ્રહસ્થ હતો પણ સંતની પંક્તિમાં નામ આવે. તે 2 વાર 3 વાર 5 વાર પછી ચાલુ થઈ ગયું. આમ દી માંડ્યો ચડવા. ભાઈ તમને વાર લાગી ગઈ. 10 વાગ્યા લગી પ્રોગ્રામ આવેલો, પૂજા બાકીસ. પછી ઓઈલો થાયકો, હેઠો ઉતર્યો, પગમાં પડ્યો, મા બાપ ભૂલ થઈ ગઈ. આવું સંતત્વ મેં ક્યાંય નથી જોયું. એમ દક્ષિણની અંદર સંત તિરુવલ્લુવર થઈ ગયા. આલવાર કહેવાય છે, 9 આલવારો થયા. આપણે જેમ નંદ સાધુઓની વાતોને આદર થકી માનીએ છીએ ને એમના વચનને પ્રમાણ કરીએ છીએ, એમ રામાનુજ સંપ્રદાયની અંદર, વૈષ્ણવ સંપ્રદાયની અંદર, વિશિષ્ટાદ્વૈત સંપ્રદાયમાં 9 આલવારો થઈ ગયા. એટલે બહુ જબર મોટા સ્થિતિવાળા એ સંત. એમાં સંત તિરુવલ્લુવર, એના લગ્ન થયા. પ્રથમ ગ્રસ્તાશ્રમમાં હતા, પછી સંસાર એને છોડી દીધો હતો. જ્યારે લગ્ન થયા પછી એમના ઘરે એમના પત્ની આવ્યા. વેપાર ધંધો કરતા, વણકરનો ધંધો કરતા. ઓલો વણી અને સાલ છે, સાડી છે, આવું બધું વેચતા અને એમાંથી 2 પૈસા મળે, ગુજરાન કરતા. પરિવારનું ગાડું હાલતું. એકવાર બધો રસ્તાને કાંઠે આમ જ્યાં માર્કેટ ભરાતી હોય ત્યાં બેઠા. 4 જુવાનિયા એને નક્કી કર્યું કે આજે આપણે છે ને કોઈ દી કંઈ બોલતા નથી ને ઊંચા અવાજે, પણ આપણે એને બોલતા કરી દેવા. તો બોલો કે ભાઈ બેહવા દે ને વેચવા દે ને વેચતા હોય. ના ના, આપણે હવે એને જોવું છે કેવા ભગત છે. બહુ મોટા ભગત કહેવાય છે અહીંયા સંત તિરુવલ્લુવર દક્ષિણના. તે આવ્યા પાછા. એમાં પાછા 1-2 પાછા એવા હોય, એકાદો હોય કે ભાઈ હવે રહેવા દે ને, પાછા 2-3 પાછા એને પૂરક હોય. એ કે હા વાત બરાબર છે, એની ટાઈટ ઉડે ને આપણી ટાઈટ ઉડે, હાલો. આવીને કે આ સાડી કેટલામાં વેચવાની છે? તો કે રૂપિયા. હવે એ જમાનામાં 1 રૂપિયાની સાડી મળતી. અને આવું હોય તો સારું હો તમારે. ભલે ને 100 લાવી દો, જે પહેરવી પહેરે, માથા કૂટતો નહીં. હવે 5-5 હજારની, 10-10 હજારની, 20-20 હજારની, 25 હજારની, લાખ રૂપિયાની મળે. બોલો હવે આ કેમ લાવી દેવી? રૂપિયાની સાડી લઈ જાઓ, ઉપાડો. તો કે 8 આનાની મળે. લેવાની તો હતી જ નહીં, બાંધવાનું હતું. 8 આનાની મળે. તે મળે ને એમાં શું વાંધો? 8 આનાની મળે. તો કે અડધી આપો. 8 આનાની કેટલી મળે? અડધી આપો. કે એમ કરીને ઓલા એ ફાડી નાખી. કંઈક લાવ્યો હોય છે અરે કંઈક કાપવાનું, જરીક આમ અણી અડાડી, થોડીક ફાટી, પછી ચિરાઈ જ જાય. અત્યારે જેવા બધા આ બધા સાટીનના કાપડ ઈ નહોતા, હાવ સાદા કાપડ હતા. અને કોટનનું હોય ને તરત જ ફાટી જાય, ચિરાઈ ગઈ, 2 ટુકડા કરી નાખ્યા. એ કે આ અડધી આપો 8 આનાની. કાંઈ નહીં, અડધી લઈ જાઓ. તિરુવલ્લુવર કે તે એમાંથી પાછું ઊભા પાછી બીજી ફાટી. તો એના એમ કરો ને 4 આનાની આપો ને, આ એટલી થઈ રહે. હવે તમે કહો એ હાડી લઈને ઘરે ગયો હોય તો એ માર ખાધા વગર ન રહે. પણ એ પાછી ફાડ નાખી. તો આ 25 પૈસાની મળે, તો એમાંથી પાછો બીજો ટુકડો કર્યો. એમ કરો ને 10 પૈસાની આપો. હું આ કાંઈ શાકભાજી છે? કે તમે રૂપિયા 8 આનાના પાવલીનો મરચાં કે ટમેટા કે ધાણા લઈ આવો, લીમડો લઈ આવો. એમ કરતાં કરતાં લીરા કરતા કે 5 પૈસાનું, આ લીરો 1 લઈ જાઓ. તો મફત મળે તો લઈ જાઓ. હવે લીરાની શું કિંમત લેવી? હાવ લીરો કરી નાખ્યો એક, ક્યાંક બાંધવો હોય તો કામ લાગે, લઈ જાઓ કે મફત લઈ જાઓ. પણ એક શબ્દ ન બોલે. તમે વિચાર કરો કે જેણે જાતે મહેનત કરીને રેતીઓ કાંટીને એ આખો દી મહેનત કરીને બની હોય, ત્યારે જેવા મશીન નહોતા, આમ બટન દબાવી દો એટલે ખટક આમ નીકળ્યા જ કરે. આવા કાંઈ એમ્બ્રોઇડરી મશીનો નહોતા. એ જાતે બિચારાને મહેનત કરવાની, એક શબ્દ ન બોલે. ત્યારે એવા સંતને આજે સમાજ યાદ કરે છે. હાડિયું ફાડનારાને કોઈ યાદ નથી કરતા.
લૂંટ કરનારાને કોઈ યાદ નથી કરતા, સંત અને ભક્તને આ સમાજ યાદ કરે છે. એટલે બધાયમાં જે બ્રહ્મ ભાવ રાખવો, ભગવાનનો ભાવ રાખવો ને, એ કેવું કઠણ કામ છે કે શિખર ઉપર ચડવું ને એટલું કઠણ કામ છે. ભાગવતમાં એવું લખ્યું છે. ક્યારેક ભાગવત વાંચજો. મોટી પારાયણ હોય ને તે તો શું છે, મોટા ચાવણામાં બધું નીકળી જાય, ત્યારે મોટો ચાવણો રાખવો પડે, પણ ઝીણો આંક ન હાલે, કારણ કે હાથ દીમાં આખું ભાગવત વાંચવાનું હોય. એટલે મોટા ચાવણામાં પછી અમુક અમુક વસ્તુ નીકળતી જાય, મોટી મોટી વસ્તુ રે. હે ઓલા હિરણાક્ષ આવો મોટો દૈત્ય થયો, હિરણ્યકશિપુ આવો થયો ને એને ભગવાનને માર્યો ને વળી પાછો રાવણને, થોડીક રામાયણ ભાગવતમાં આવે. અને વળી કંસને ભગવાન કૃષ્ણએ માર્યો ને બીજા અસુરને માર્યા ને પૂતનાને મારીને આ બધું મોટા ચાવણામાં રહી જાય. પણ ઓલું ઝીણું ઝીણું હોય ને એ બધું અંદર નીકળી જાય. પણ એ જ્યારે નિરાતે ક્યારેક બેઠા હોય ને વાંચો કંઈક એવા શાસ્ત્રો, ત્યારે વાત આવે. ભાગવતમાં એવું લખ્યું કે દંડવત પ્રણમેદ ભૂમો અશ્વ ચાંડાલ ગોખરમ. ભાગવત એમ કહે છે બ્રહ્માત્મ ભાવ જેને થયો હોય એના માટે ભાગવત બતાવે છે કે સ્વ ચાંડાલ ગોખરમ એટલે કૂતરો, ચાંડાળ, બળદ અને ગધેડાને બ્રહ્મદ્રષ્ટિ ભાવથી જોવા. કેટલાને? 4 બતાવ્યા. એક કૂતરો, ચાંડાલ પુરુષ, બળદ અને ગધેડો. આને બ્રહ્મદ્રષ્ટિવાળો જે પુરુષ હોય, જેની દ્રષ્ટિમાં બધે જ ભગવાન છે, એ પુરુષ દંડની જેમ પ્રણામ કરે. જેમ આપણે દંડવટ કરીએ છીએ ને એમ પ્રણામ કરે. કૂતરાને કેમ દંડવટ કરવા? હે? ગધેડાને કેમ કરવા? બળદને કેમ કરવા? કારણ કે પૂછડા વાળ નાખ્યા હોય એને દંડવટ કેમ કરવા? બોલો, બળદનું પૂછડું તમે જોઈજો, જે ગાડે હળે જૂતતા હોય ને પૂછડા લગભગ સીધા ન હોય. અને વાંકા કોણે કરી નાખ્યા? હે? આપણે જ કિરાક બીજાએ. હા, એમ બિચારા ખેડૂતનો શું કામ વાંક કાઢો છો? આપણે એ જ પંક્તિમાં. આ તો સત્સંગ મળ્યો, ઠીક છે, આ બધું મળ્યું એટલે બધું થોડુંક ખબર પડી. બાકી જો આ બધું ન હોય ને તો એ જ હોય. હવે એને પણ દંડવટ કરવા, સ્વપચ હોય, ચાંડાલ હોય, એને પણ દંડવટ કરવા. અને કરે કોને? જેને બ્રહ્મ ભાવ સર્વત્ર દેખાય છે એ વ્યક્તિ. પેલા એકનાથ સંત કાવેરી ગંગામાંથી પાણી ભરીને ઠેઠ રામેશ્વર શિવજી ઉપર ચડાવતા હતા. આખો સંઘ નીકળ્યો હતો, નક્કી કર્યું હતું 108 ઘડાથી શિવજીને અભિષેક કરવો છે. હવે પાછું કાવેરી ગંગામાંથી ભરી પાણી લઈ જવાનું ઠેઠ રામેશ્વર. આમ ખંભે નાખ્યું હોય, ખબર કાવડ, 2 બાજુ એક એક માટલું હોય, આ બાજુ એક હોય ને એક પાછળ હોય, એટલે સમતોલ જળવાય. હવે એ ખંભા ઉપર લઈને હાલીને જવાનું ને હાલીને આવવાનું. એમાં એ સંઘ નીકળ્યો. સંઘમાં ઘણા માણસો હતા, બધાએ કાવડ લીધા હતા અભિષેક માટે. એમાં રસ્તામાં એક બાજુ ઉનાળાનો સમય ને આમ રેતાળ પ્રદેશ આવ્યો. ત્યાં એક ગધેડો તરસ્યો બિચારો, તરફડિયા મારે. બોલી તો કે નહીં, પાણી પાણી એમ તો બોલાય નહીં, પણ પગ ઘસે ને માથું પછાડે, મોઢામાંથી પછી તો મંડી લાળ ફીણ નીકળવા. તે બધા ત્યાંથી નીકળ્યા, જોતા જાય નીકળતા જાય, જોતા જાય નીકળતા જાય. એકનાથ આવ્યા, એણે જોયું, ઊભા રહી ગયા. ઓલો ઘડો હતો ને લઈને મોઢા ઉપર જવા દીધો. બિચારું તરસ્યું લાગે છે કે 2 ઘડા રેડ દીધા. અને ઓલો બિચારો શાંત થઈ ગયો. એક તો તાપ હતો, માથે પાણી આવ્યું ને મોઢે પાણી નાખ્યું, પાણી પીધું. તે રાજી બહુ થઈ ગયું ગધેડું. જોકે આશીર્વાદ દઈ દીધા હશે, અંતરાત્મા રાજી થયો ને. તે ઓલા બધા હારે હતા ને, તમે આ શું કર્યું એકનાથ? આવું કરાય? શિવજી ઉપર ચડાવવાનું જળ તમે આ ગધેડા ઉપર ચડાવી દીધું. આ બહુ ખોટું કર્યું. તે કહેશે પણ બીજું ભરી આવીશ કે આમાં શું ખોટું છે? નદી તો વહેતી જ છે. વળી પાછા ગયા ભરવા, અને ઓલા બધા પોગ્યા ત્યાં. એ બધાએ અભિષેક કર્યો, એનું જળ ન પોગ્યું. શિવજી પ્રગટ ત્યાં એણે કીધું, એકનાથનું જળ મને પહોંચી ગયું અભિષેકમાં. લ્યો, બહુ અઘરું છે. આજે આપણે કદાચ આવું કરીએ ને તો આપણને કોઈ ડાયા તો ન જ કહે.
બધા હરિભગત તમે સંઘ લઈને વડતાલ જતા હો અને રસ્તામાં આવું કંઈક થયું હોય, હવે જે ભગવાનને ધરવાનું હોય ને કોકને તમે રસ્તામાં આપી દો તો હારે હોય એ ઠેઠ વડતાલ લગી તમારી અણી કાઢ્યા વગર નો રહે. તમને એમ થાય કે વહેલું વડતાલ આવે ને તો સારું. હે, બ્રહ્મ ભાવ સર્વત્ર રાખવો એ બહુ કઠણ છે. નહીં ઇદમ નિગૃહિતેન્દ્રિયાણામ અપી સુઘટમ. આવો સર્વત્ર બ્રહ્મ ભાવ થવો તે જીતેન્દ્રિય પુરુષોના માટે પણ સરળ નથી. જેણે પોતાના ઇન્દ્રિયો જીતી લીધા છે, કોઈ વિષયમાં જેના ઇન્દ્રિયો જાતા નથી, એને પણ આવો બ્રહ્મ ભાવ રાખવો. ચાંડાલને દંડવટ કરવા, ગધેડા કૂતરા અને બળદને દંડવટ કરવા, અને એવા હરિભક્તો આ સત્સંગમાં થયા છે, નથી થયા એમ નહીં. આપણા એક હરિભગતે બળદને ગાળ દીધી, હરખો નહીં હાલતો હોય, અને થોડોક પછી શું છે તમો ગુણ આવી ગયો, તે ગાળ દેવાઈ ગઈ. પણ પછી ગાળ દીધા પછી એને મનમાં બહુ પસ્તાવો થયો, અને એમ કહેવાય છે ગાડા ઉપરથી કે હળે જ્યાં જો ત્યાં ત્યાંથી હેઠો ઉતરી ગયો, કડી ઊભો રહી ગયો, અને ખેતરમાં ધૂળમાં બળદને દંડવટ કર્યા ને પગે લાગીને માફી માગી, ભાઈ માફ કરજે, મારાથી તને ગાળ દેવાઈ ગઈ. જીતેન્દ્રિય પુરુષો માટે પણ આ અઘરું છે બ્રહ્મભાવ રાખવો. પ્રહલાદ આદિ નામ ઈવ સંસ્કાર વિશેષ લભ્યમ એતત. આવો બ્રહ્માત્મ ભાવ જેને પ્રહલાદ આદિકની જેમ પૂર્વના કોઈ બહુ જન્મના શુભ સંસ્કાર ભેગા થાય ને એને થાય. પ્રહલાદને આ ભાવ હતો. એને કેટલા કેટલા મારવા આવ્યા હતા, પણ પ્રહલાદની નજર એના ઉપર ક્યારેય પણ શું કહેવાય ક્રોધિત કે તમોગુણ યુક્ત થઈ નથી. તમને કોઈ મારવા લઈ જાય પછી તમને હારો લાગે? દ્રષ્ટિ એવી નીવી રહી પ્રહલાદની, કારણ કે એના પૂર્વના એવા સંસ્કાર હતા. હવે આજ જો આપણે નહીં કરીએ તો પૂર્વ ક્યાં થાય? કરી જ નહીં તો એણે કર્યું તો એ જન્મમાં થયું છે. તત ઈદૃશમ બ્રહ્માત્મ ભાવનમ યુકાદ્યલ્પ પાણી પીડાદપી ભેદ બુદ્ધિપૂર્વકત્વેન સહસા નિરુદ્ધ્યાત એવ. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે ઝીણા એવા જૂ માકડ ચાચળ આદિકની પીડા એના મૂળની અંદર ભેદ બુદ્ધિ હોવાથી બ્રહ્માત્મ ભાવ ભૂલાડી દે છે અને જંતુની હિંસા થાય. ભેદ બુદ્ધિ શું કે ભાઈ આ તો ઝીણું જીવડું છે ને, એટલે કે આને પાછું આ ક્યાં આપણું છે, આ કોઈ આપણા સગાત નથી, આવી ભેદ બુદ્ધિ થઈ જાય. એટલે જે બ્રહ્મ ભાવ બધાયમાં રાખવાનો હોય છે એ બ્રહ્મ ભાવ રહેતો નથી અને ટળી જાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે અમારા આશ્રિતોએ ઝીણા એવા જૂ માકડ ચાચડ એની પણ હિંસા ન કરવી. નાત્ર બુભુક્ષો રેવ પ્રાયશ્ચિતેન પ્રતિકાર સુકરહ. આવી હિંસામાં જેને બ્રહ્માત્મ ભાવના નથી એવા બુભુક્ષુ, બે શબ્દ છે, મુમુક્ષુ અને બીજો શબ્દ છે બુભુક્ષુ. મુમુક્ષુ એટલે જે આગળ વાત કરી એ, અને બુભુક્ષુ એટલે જેને ભોગની ઈચ્છાઓ છે, આ સંસારમાં જ બધાય સુખ જેને લેવા છે એને બુભુક્ષુ કહેવાય, અને સંસારથી જેને છૂટી જવું છે આને મુમુક્ષુ કહેવાય છે. એટલે બુભુક્ષુની જેમ પ્રાયશ્ચિત આપવાથી હિંસાનો અટકાવ સરળ નથી. આગળ જણાવેલી સાધારણ એવી અહિંસા છે, મુમુક્ષુ ભક્તો માટે વિશેષપણે બતાવે છે સ્વામિનારાયણ ભગવાન. તત્સાધારણાપી અહિંસા મુમુક્ષુમ પ્રતિ વિશેષ આદિશ્યતિ. યસ્માન નોદ્વિજતે લોકો લોકાન ઉદ્વિજતે ચ યહ હર્ષામર્ષ ભયોદ્વેગેર મુક્તો યહ સચ મે પ્રિય. ગીતામાં ભગવાન એમ કહે છે કે અર્જુન, જેનાથી આ જગતમાં કોઈ પણ ઉદ્વેગ પામતું નથી. હવે એક વાત મને એ કહો, ભગવાનને વાલા કોણે થવું છે? આમાંથી ભગવાનને વાલા થવું હોય એના માટે ભગવાન એમ કહે છે કે મને કોણ વાલો છે કે જે આ જગતમાં કોઈ ઉપર ઉદ્વેગ પામતો નથી, જેનાથી જગતમાં કોઈ દુઃખી નથી થતું. આ જગતના લોકોથી ઉદ્વેગ પામતો નથી, એ કોઈને દુઃખી કરતો નથી અને પોતે પણ કોઈથી ઉદ્વેગ પામતો નથી. એવો હર્ષ, ક્રોધ,
ભય અને ઉદ્વેગથી રહિત હોય, હે અર્જુન એ મારો પ્રિય ભક્ત છે, એમ 12મા અધ્યાયના 13મા શ્લોકમાં કીધું છે કે આવો ભગત મને પ્રિય છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ, વળી ગીતામાં ભગવાને કીધું કે સર્વ પ્રાણીઓ સાથે દ્વેષ નહીં કરનારો મારો પ્રિય ભગત છે. એટલે બોલ, આવા ભગત ભગવાનને પ્રિય છે. મુમુક્ષુ જીવને સર્વભૂતોમાં મિત્ર ભાવ રાખવો, બધાને વિશે મિત્ર ભાવ, અને ખાસ કરીને શાસ્ત્રમાં કીધું છે એ વિશેષતા જણાવવા માટે અહીંયા મુમુક્ષુને હિંસા ન કરવી એનો ઉપદેશ આપ્યો છે. આપણને એમ થાય શું કામ આવી હાવ નાની વાત કરી કે જો માકડ ચાચળ ન મારવા, આટલું તો આપણે સમજતા ન હોય. પણ ભાઈ બધાયમાં આ ભાવ કાયમ રાખવો ને એ બહુ કઠણ છે. એટલે વાત કરી છે, કેવલ રાજસ તામસ ભૂયિષ્ઠેપી અત્ર જગતી એ સમુન્મિષત સત્વા સંજાત પરમ પુરુષાર્થ રુચય પરમ પુરુષમ મામ ઉપાશ્રિતા તે અસ્મત અપાંગ ધારા પાત્રભૂતે કદાપી હિંસા ન કાર્યા. આમ ભાષ્યની અંદર આચાર્ય રઘુવીરજી મહારાજે વાત લખી, આ બધું જગત રજોગુણ અને તમોગુણથી ભરેલું છે. આ જગતની અંદર જે પણ લોકો છે મોટા ભાગના રજોગુણી અને તમોગુણી માણસો છે. એટલે પુષ્કળ પ્રમાણમાં જ્યાં કેવળ રજોગુણી અને તમોગુણી લોકો જ ભર્યા હોય, આવા જગતમાં રહેલા જે આત્માઓ એમાં સત્વગુણના અંકુરો સ્ફુરતા હોય, ન ફૂરે એવું નથી. અને સત્વગુણના અંકુરો સ્ફુરે એટલે પરમ પુરુષાર્થ જે મોક્ષ કહેવાય એ મેળવવાની રુચિ જાગે. આ તમારે સવારે વહેલા ઉઠીને હું કામ આવો છો કે તમને રુચિ જાગી કે આપણે જવું છે. શું કામ જવું છે કે પરમ પુરુષાર્થ જે મોક્ષ છે એ મારે મેળવવો છે. એટલે રુચિ જાગી. અને રુચિ ક્યારે જાગી કે અંદરથી સત્વગુણના અંકુરો સ્ફુર્યા ત્યારે આ રુચિ જાગી. એટલે પરમ પુરુષ એવો હું, ભગવાન એમ કહે છે કે મારે આશરે રહેલા હોય એવા વ્યક્તિઓ, એવા અમારા કૃપાપાત્ર અધિકારી ભક્તો હોય, એમણે હિંસા ક્યારેય કરવી નહીં. તદ્હિ નૃશંસાનામ કેવલ તામસાનામ કર્મ ઇતિ ભાવ. હિંસા તો માત્ર ક્રૂર અને તમોગુણીઓનું જ કર્મ છે, એ સાત્વિક મનુષ્યનું કર્મ નથી. એટલે આપણે વિચારવું જોઈએ કે આપણને મોક્ષની ઈચ્છા જાગી છે, આપણે ભગવાનને આશરે રહેલા છીએ, આપણે ભગવાનને શરણી ગયા છીએ અને ભગવાનની કૃપાના પાત્ર બન્યા છીએ. એટલે આપણે આ ન કરાય. પણ તામસી ને રાજસી પ્રકૃતિવાળા ક્રૂર વ્યક્તિઓ હોય એ ભલ કરે. અથવા આ જગતમાં રજોગુણી અને તમોગુણી લોકો અપાર રહ્યા છે, થોડા ઘણા નથી. અને આ લોકોના સંસર્ગ દોષથી કદાચ હિંસામાં ભળી જવાનું હોય તો કોઈ પણ રીતે મહારાજ એમ કહે છે કે તમે તજી દો. ભળી ગયા છો પણ જ્યારે ખબર પડી હવે તમે એમાંથી બહાર નીકળી જાઓ. શું કામ? તત્સર્વમ વ્યય હરે તનુ. આ વાક્યમાં લખ્યું છે ભગવાનના શરીર રૂપ આ જગતમાં કોઈની હિંસા ન કરવી. શું તમે એ નથી જાણતા? એમ પરમાત્મા કહે છે. આ આખું જગત ભગવાનમય છે. આ જગત ભગવાનનું શરીર કહેવાય છે. વચનામૃત પ્રથમનું 64મું ઘરે ગયા પછી વાંચજો. જળ અને ચેતન, આત્મા અને અક્ષર જે કાંઈ છે એ બધા ભગવાનનું શરીર કહેવાય છે. અને તમે કોઈ પણ જગ્યાએ કોઈને પણ મારો, આખું તમારું શરીર હોય, પછી તમને હાથ ઉપર કોઈ મારે, કોઈ વાહમ મારે, કોઈ પગે મારે, કોઈ માથે મારે, તો તમને જ વાગે કે બીજાને વાગે? દુઃખ થાય કે એક જગ્યાએ મારે તો જ દુઃખ થાય? એમ આખું જગત ભગવાનનું શરીર છે. એમાં કોઈને પણ દુઃખ આપો એટલે કોને દુઃખ થયું? ભગવાનને દુઃખ થયું. યો અંતરાત્મા યુષ્માકમ સ એવ અસ્ય અખિલસ્ય તદ એકાત્મકે જગતી મિત્ર કથા કુત તદ ઈદૃશે જગતી કશ્યાપી હિંસા ન કાર્યા સ્મરતા ઇતિ ભાવ. જે પરમાત્મા તમારા અંતરાત્મામાં છે, ભાષ્યકાર એમ કહે છે
એ જ પરમાત્મા જગતમાં પણ પોતે રહ્યા છે. જે પરમેશ્વર એક જ જેના આત્મા છે, દરેકનો આત્મા એક જ હોય. આ તો આપણા ખોળિયા બધાના અલગ અલગ દેખાય એટલે આપણે એમ કહીએ કે આ બધા આત્મા અલગ અલગ, ત્યારે ભગવાન છે એ એક જ છે અને બધામાં એ જ રહ્યા છે ભગવાન. તો જેમ આપણને કોઈ મારે દુઃખ થાય એમ સામેવાળાને પણ દુઃખ થાય છે. જેમ આપણી અંદર ભગવાન રહ્યા છે એમ સામાન્ય અંદર પણ ભગવાન રહ્યા છે. તો આખું જગત એકાત્મ, બધામાં એક જ ભગવાન છે. તો આવું આ જગત, એમાં કોઈ શત્રુ કે મિત્ર હોય આવી વાત કરવી ઘટે જ નહીં. કેવી રીતે આ શત્રુ થયો ને કેવી રીતે આ મિત્ર થયો, બેયમાં એક જ રહ્યા છે. આવા આ જગતની અંદર એમ કહે છે કોઈની હિંસા ન કરવી. વળી બીજી વાત લખે છે, પ્રત્યક્ષ અનુભવતા મનુષ્યથી આરંભીને ઝીણા જીવજંતુ પર્યંત કોઈની પણ હિંસા ન કરવી. ઝીણા જંતુ બાબતે અહિંસાને હાચવવી, અહિંસાનો અનાદર ન કરવો, પ્રાણીનું જીવન ટકાવવું, એને આ અહિંસા કીધી છે. કોઈ પણ જીવ પ્રાણી માત્ર જીવી જાય આ અહિંસા છે. પણ એક શંકા કરી, છેલ્લી એક વાત, નનુ શયનાસના આસનાદિષુ ઘટે તૈવ અનિચ્છતામપી સૂક્ષ્મતરાણામ યુકાદિ કીટાનામ હિંસા. કોઈને સંદેહ થાય કે આપણે સૂઈ બેસી હરવું ફરવું આ બધી ક્રિયામાં ન ચાહતા હોય, શયન આસન અટનાદિશું, ઈચ્છા ન હોય તોય બારીક એવા જૂ માકડ ચાચડ એની હિંસા થાય. હવે માકડ પીડ્યા હોય ને પથારીમાં હૂતા હોય પછી કાંઈ થોડું ધાર્યું રે, પડખું ફરો. હવે આવું આ 60-70 કિલોનું બારદાન ઉપર પડે ઓલા માકડ ઉપર, એ જીવતો રહે તમે એમ માનો? કેટલાય મચ્છર ચોળાઈ જાય, કેટલાય એવા જીવજંતુ હૂતા હોય, ચાલતા હોય, બેઠા હોય ત્યારે મરે, બારીક હિંસા થાય. તો આ સ્થિતિમાં અહિંસા વ્રત અમારે કેમ પાળવું? તમે એમ કહો છો કે હિંસા પાળો તો હોવાનું બંધ કરી થાય અને પગ માથે લઈને આપણે વડતાલ જાય થાય. આજ પૂનમ છે, ઘણા જવાના છે કે કથા સાંભળીને જવું છે, તમારે પગ માથે લઈને જવું પડે તો હિંસા ન થાય. હવે ઘરે જાવ ત્યાં આવું કરજો, આ શ્લોક સાંભળ્યો છે, આજ તો પાળો, કાલથી નહીં પાળતા. એટલે આ શક્ય નથી. તો હવે કેમ કરવું? આવી સ્થિતિમાં કોઈને ઉદ્વેગ થતો હોય તો એની સ્પષ્ટતા માટે ભાષ્યકારે એમ કીધું, સૂક્ષ્મતમાનામ યુકાદિનામ શયનાદિભિ અનિચ્છતોપી ઘટમાના હિંસા નાત્ર નિષિદ્ધા. ઈચ્છા ન હોય, અજાણતા થઈ ગયું, આવી જે હિંસા એનો નિષેધ અહીંયા નથી કર્યો. તો અપિતુ બુદ્ધ્યા પ્રસક્તા, જાણીને જ્યાં હિંસા થાય છે એની વાત 11મા શ્લોકમાં કરી છે. ઉઠતા બેઠતા ખાતા પીતા કંઈક અજાણતા થતું હોય એનો નિષેધ નથી. અને આવી રીતે ક્યારેક ઊંઘમાં ભાઈ આ બધું થઈ જાય છે એટલે લખ્યું મારા આશ્રિતોએ ઊંઘમાં વિઘ્ન થતું હોય તો પણ બુદ્ધિપૂર્વક જાણી જોઈને ઝીણા એવા જૂ માકડ ચાચડ એની હિંસા કરવી નહીં. ઘણીવાર ઊંઘમાં ખલેલ થાય, હુવા જ ન દે. હા, અહીંના મચ્છર હુવા દે? બોલો, અહીંયા અમારે કોઈક આવે છે ને ટકતા નથી. મેં કેમ, હું તમને વાંધો? આવ્યા હોય ને તે અઠવાડિયાનું કહીને આવે કે આપણે અઠવાડિયું 15 દી સેવા કરવા રોકાવું અને બીજે દી ઠેલો ખંભે નાખે. એટલે કે કેમ થયું? એટલે કે કાલે આખી રાત જાગ્યો કે હો, આ બીજી રાત છે અને હવે ત્રીજી રાત તો કીધું મચ્છરદાની નાખો કીધું. પછી કોઈ દી નાખી નહીં, મચ્છરદાની નાખતા ફાવે નહીં. કયો તે માંડ સેટ થાય. કીધું અગરબત્તી કરો. हमारे महाराज कहता था कि नींद नहीं आती, कल रात तो दोपहर तक हम ऐसे ऐसे पड़े रहे थे. પછી આજ મચ્છરદાની દીધી. લો બોલો. એટલે જાણીને અમારા આશ્રિતોએ હિંસા ન કરવી. કેટલાક શાસ્ત્રોમાં અપવાદ પણ બતાવ્યો છે. આત્મનો દ્રુહ્યતો દ્રોહમ ન દોષાય ભવેત નૃણામ. કોઈક શાસ્ત્રમાં એવું લખ્યું છે, શતાનંદ સ્વામી એવું સમજાવે છે, સ્મૃતિ વચનો છે કે પોતાના આત્માનો કોઈ દ્રોહ કરતો હોય તો એને દ્રોહ કરવામાં કે એને મારવામાં કોઈ દોષ નથી. આવું કોઈએ ક્યાંક લખી નાખ્યું.
ત્યારે સ્વામી કહે છે કે તમે એને એ એટલું બધું આમ પ્રમાણરૂપ ન માનતા. એ અપવાદ કહેવાય. અપવાદ એટલે કેવો? એને આતતાઈ કહેવાય. એ આતતાઈના વધ માટે લખ્યું છે. તો તમને એમ થાય કે આતતાઈ કોને કહેવાય? તો અગ્નિદહ ગરદશ્ચ શસ્ત્રપાણીર ધનાપહ ક્ષેત્ર દારા અપહારી ચ ષડે તે આતતાઈ ન. આ 6 જણાને આતતાઈ કહેવાય છે. અગ્નિ રાખનાર એટલે અગ્નિદાહ કરનાર, એટલે આ ઘણા મકાનો બાળી દે, ગમે ત્યાં બોમ્બ ધડાકા કરી આવે, બધું હળગાવી દે, અગ્નિમાં નાખનાર. બીજું ઝેર આપનાર, ગરદશ્ચ ઝેર આપતો હોય. ત્રીજું શસ્ત્ર પાણી, હાથમાં શસ્ત્ર લઈને મારવા આવતો હોય. પછી ત્યાં 11મો શ્લોક યાદ ન કરાય. હાથમાં શસ્ત્ર છે ને આમ હાલ્યું આવે ને તમને ખબર પડી જાય કે હવે આ મારવા જ આવે છે. પછી પડખે ઈટ પડી હોય, પાણો પીડ્યો હોય, જે પીડ્યો ઉપયોગ કરાય તો બીજે દી કથામાં અહીંયા અવાય. નકર અમારે આવવું પડે હાર લઈને. શું થયું? બસ કાંઈ નહીં, કથા સાંભળીને એમાં આ થયું. 11મો શ્લોક સાંભળ્યો હતો કે કોઈની હિંસા ન કર્યો, એટલે હું તો આમ અદબ પાડીને ઊભો રહ્યો છું, આમી કીધું તું. એટલે આતતાઈની હિંસા કરવામાં પાપ નથી એમ લખ્યું. એ આતતાઈ વ્યક્તિ છે કે હાથમાં ખુલ્લી તલવારને હથિયારો લઈને આમ ધોળ્યો આવે છે મારવા. બીજું ધનાપહ, ધનને હરનારો. હવે તમે ઘરે બેઠા હો ને તમારા ઘરે આવીને તમારી તિજોરી ખોલીને રૂપિયા લઈ જાય, તો કાટલો પકડીને ખિસ્સામાંથી કાઢી લે. પછી તમે એમ કહો ભાઈ લખ્યું બધે ભગવાનનો ભાવ રાખવો, બ્રહ્માત્મો ભાવ, જ્યાં જોવે ત્યાં રામજી, અને પછી લઈને વયો જાય તો શું થાય? રામજીનું ધન રામજી લઈ ગયા, આમાં દુઃખી શું થવાનું? કયો પણ એ આતતાઈ છે કે તમારું ધન હરી જાય છે તો બનતો જેટલો થતો હોય એટલો પ્રયત્ન કરાય. પણ જીવ બચાવીને પ્રયત્ન કરાય. પછી એમ લાગે કે જીવનું જોખમ છે તો જોવું કે ધન મહત્વનું છે કે જીવ મહત્વનો છે. તો ધન જાતું હોય તો જવા દેવું. આપણે હસ્યું તો વળી પાછું મેળવી લેવું, પણ એ જોઈને કરવું પાછું. વળી લખે ક્ષેત્ર દારા પહારી. કોઈ આપણું ખેતર લઈ જતો હોય, નથી બધા શેઠો ધીમે ધીમે દબાવ્યા જ કરતા હોય, દબાવ્યા જ કરતા હોય. પછી કે વાહે ત્યાં વધે હું લીરો વધે. એટલે ઘણા એમ કહેતા હોય ભાઈ હવે જવા દે ને, શેઢા હાટું હું બાંધવું. ભાઈ બાંધવાનું ન હોય. આ દર વર્ષે જ્યારે જ્યારે ઓલું ખેતર હરખું કરે ને તે શેઢો આમ 2-2 ફૂટ આમ લેતો જ આવે છે. પછી એને કહેવું પડે. પણ ડાયા માણા અહીંયા બેઠા બેઠા જેને જમીન ન હોય, ખબર ન પડતી, એ શું કે ભલા માણસ જવા દે ને ભાઈ, શેઢા હાટું હું. પણ શેઢાની વાત નથી, આ દબાવતો જ આવે છે, દબાવતો જ આવે છે. કયો બીજાની ક્યાં વાત કરું? અમારે અહીં 6-7 ઇંચ દબાવે છે આમ. પણ શું કરવું કયો? આપણે જ કંઈ બાંધવા જવાય નહીં. પણ ડાયા માણાએ વિચારવું, કોઈનું કાંઈ દબાવવું નહીં. વળી સ્ત્રીનું હરણ કરનારો, તમારા પત્ની હોય, તમારા સહારે જીવતા હોય, તમારી જવાબદારી હોય, અને કોઈ એનું અપહરણ કરી જાય ને કોઈ એને લઈ જાય, કોઈ એની સામે આંગળી ચીંધે, તો ત્યારે તમે મરદ પુરુષ છો, એની રક્ષા કરવી એ ધર્મ થઈ જાય. પછી ન્યા કોકને મારવો પડે, કંઈક કહેવું પડે, તો એ કંઈ હિંસા કરી કહેવાતી નથી. એટલે આ 6 જણાને આતતાઈ કીધા છે. ભગવાનના ભક્તોનું રક્ષણ કરવા દુષ્ટને કોઈ હણે કે ઘાયલ થઈને મરે તો એ હિંસા નથી, એમ વચનામૃતમાં પણ કીધું છે. આ શ્લોકનો ટૂંકમાં જો ભાવાર્થ કહું તો શરીર, કપડાં, પથારી વગેરેની સ્વચ્છતા હોય તો જૂ, માકડ, ચાચડ થાય નહીં. આમાં એવો ઊંડો ભાવ પણ રહ્યો છે. હિંસા ન કરવી એટલે તમે જો શરીર ચોખ્ખું રાખો, કપડાં ચોખ્ખા રાખો, તો અમુક માકડ, પહેલાં જો ને કપડાં એ ધોતા જ નહીં, માકડ એટલે પડતા. હવે ક્યાંય માકડ દેખાય છે? બહુ ઓછા થઈ ગયા. અને જ્યાં એવો બધો ગંદવાળો ભેગો થાય એટલે જીવજંતુ થયા વિના રહે નહીં. એટલે એવો પણ ભાવ છે કે આ શ્લોક દ્વારા સ્વચ્છતા રાખવાનું પણ સ્વામિનારાયણ ભગવાન આપણને સૂચવે છે. આવો આ અદ્ભુત 11મો શ્લોક છે. વાલા ભક્તજનો, આ શ્લોકની કથા સાંભળી અને જીવનમાં સર્વત્ર ભગવાનની દ્રષ્ટિ થાય. જ્યાં જુએ ત્યાં રામજી, જ્યાં જુએ ત્યાં ઘનશ્યામ, બસ આવી દ્રષ્ટિ થાય ને હવની હારે પ્રેમ ભરો વ્યવહાર કરીએ. મન કર્મ વચને કોઈની પણ હિંસા કરવી નહીં. વિશેષ 12મા શ્લોકની કથા આપણે આવતીકાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.